માણસોની પ્રકૃતિ કેવી હોય છે એ મારા અનુભવે તમને કહું. એકને એક માણસ છે ને મને આ કેમ્પમાં આવે, બીજા કેમ્પમાં આવે, રસ્તામાં ક્યાંક મારા સેમિનાર હોય ન્યાય આવે. હવે તો મળવાનું બંધ કરી દીધું, રૂબરૂ મળવા આવે. દરેક વખતે એકને એક પ્રશ્ન મને તો યાદ ન હોય કે ચહેરો યાદ ન હોય કે આવી ગયો છે એમ. હવે ગઈકાલે 30 જણા મળ્યા મને યાદ ન હોય કે એટલે એ પાછો પૂછે એમ જા રમણીકભાઈ કાલ દીધો એનો જવાબ આપે છે કે નહીં આજે, કે નવો કંઈક આપે છે અથવા એનાથી સારો વિકલ્પ ગોતી કાઢે છે કે નહીં. આવી દરેક માણસની મેન્ટાલિટી હોય. કાંઈ એક મેન્ટાલિટી હોય પોતે જ ભૂલી જતો હોય હું કીધું એટલે પાછો આવતો હોય. આ બેમાંથી એક હિસાબે માણસ પાછો આવે છે. આનો એક હાઈ ક્લાસ એક્ઝામ્પલ આપું. એકવાર કુંભ મેળામાં હું આની હારે ગયો. હવે એ ઘરવાળી લઈને આવ્યો હતો, હું ઘરવાળી લઈને, મારી ઘરવાળી ખોવાઈ ગઈ એટલે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયો. મને કે બોલો કેવી હતી, કાંઈક વર્ણન કરો તો ગોતી દઈ ને. બોલો સ્કેચ દોરવું હોય તો વર્ણન કરવું પડે ને કે ચોર આવો હતો, ફરાકો મારી ગયો આવો હતો, ધાર પાડી ગયો આવો હતો. મને કે વર્ણન કરો. હાઈ ક્લાસ લાંબા વાળ હતા. આ જરાક વિચાર કરે કે એટલી ચોટલી હતી, કેટલા લાંબા વાળ હતા. રૂપાળી ઐશ્વર્યા રાય જેવી હતી. આંખું જે છે ને એ મીનાક્ષી જેવી હતી. વર્ણન મારું પૂરું થાય ને પેલા આ બોલ્યો, એ કે આવી ક્યાં હતી? હું હારી ગોતી દે તને હું વાંધો છે? આ માણસો આવા